કાઢીને આપતી અને અમે બરફ ગોળો ખાતા. તો આવી બાળપણની યાદ મને, હું જ્યારે પણ ચંદુ વર્ડ સાંભળું એટલે મને એ બાળપણ યાદ આવે અને મારો ચંદુ જેવો મિત્ર યાદ આવે. તો હું ને ચંદુ છાના માના. અને બીજું અગત્યનું એ કે આ જે પરફોર્મન્સ છે એ પણ અમારા નાના નાના આવા બાળકો જ તમારી સમક્ષ પ્રસ્તુત કરવાના છે. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે એટલે સ્ટેજ પર આવવું એ સહેલું નથી. એ બહુ નર્વસનેસ થાય અને બહુ બધી લડાઈઓ તમે લડો અને પછી તમને સ્ટેજ પર આવીને તમે કમ્ફર્ટેબલ થઈ શકો. પણ મને લાગે છે બાળકો જ એક એવા છે જે કોઈકનાથી ડરતા નથી હોતા. એ લોકો સ્ટેજ પર પણ એ જ નિખાલસથી, એ જ ઇનોસન્સ સાથે જેવા છે એવા પ્રસ્તુત થઈ શકે છે. તો I am very excited for this next performance. So let's start with our next performance, હું અને ચંદુ.
આનો જ અવાજ હતો બધો. મને નથી લાગતું કે આપણામાંથી કોઈ પણ નાનપણમાં આપણને લેસન કરવા કે હોમવર્ક કરવાની મજા પડતી હોય. નહીં, કોઈક એવું છે જેને હોમવર્ક કરવાની મજા આવતી હતી નાના હતા ત્યારે? કોઈક એવું છે? અચ્છા, ઓ છે, લોકો છે. અચ્છા, મને જ નથી આવતી મજા, મને એવું લાગે છે. તો હવે આપણે જેમ જેમ આપણું બાળપણ ગયું, આપણે મોટા થતા ગયા, અને જ્યારે મોટા થતા હતા ત્યારે ઘણા લોકો